સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। તો આગળ આપણે યામ ભૂમિતિ શીખી ગયા ધોરણ 10 ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, જેમાં 7.1 ના આપણે ઘણા ખરા દાખલા કર્યા હતા। આજે આપણે દાખલા નંબર 8, દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 વેરી મોસ્ટ આઈએમપી દાખલા છે। આ દાખલાઓ આજે આપણે કરવાના છે, જેમાંથી એક દાખલો પરીક્ષામાં અચૂક પૂછાવાનો છે। સાહેબ લખી રાખવું હોય ત્યાં લખી રાખો। તમે જો આ 3-4 દાખલા તમને આવડે છે તો એવું માની લો કે તમે જે મહેનત કરો છો એ સાચી દિશામાં મહેનત કરો છો। અને જો તમારા વર્ગ શિક્ષકે કે જો તમારા શિક્ષક કે ટ્યુશન ટીચરે તમને આ દાખલા શીખવાડ્યા છે ને તમને આવડે છે તો એવું માની લેજો કે તમારા શિક્ષક પણ તમને સાચા માર્ગે દોરી રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। દાખલા નંબર 8। દાખલા નંબર 8 ની રકમ કઈક આવી છે કે બિંદુ P આપેલું છે 2 - 3, Q આપેલું છે 10y। આ બંને બિંદુ વચ્ચેનું અંતર આપણને આપેલું છે 10। તો શું શોધવાનું છે? y ની કિંમત। શું શોધવાનું છે? y ની કિંમત શોધવાની છે મિત્રો। સાવ ઈઝી દાખલો। આમ તો દાખલો નહીં, આને દાખલી કહેવાય। શું કહેવાય? દાખલી। ટૂંકમાં જે જોઈએ તો તમને દાખલાની રકમ જોઈને સાહેબ બોલે કે સાહેબ આ દાખલો નહીં દાખલી છે, એટલે તમને એવું લાગતું હશે કે હલવા જેવો દાખલો છે। કેવો દાખલો છે? હલવા જેવો। પણ મિત્ર જ્યારે ગણવા બેસો તો દાખલો હલવા જેવો છે નહીં। ચાલો શરૂઆત કરીએ દાખલો ગણવાની। સાહેબ અત્યાર સુધી તમે દાખલા કરાયા કે અંતર શોધવાના દાખલા કરાયા તો આપણે સૂત્ર મૂકતા હતા સાહેબ। કેવું સૂત્ર મૂકતા હતા? કે કંઈક આવું સૂત્ર મૂકતા હતા કે સાહેબ PQ બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ। ચાલો મિત્રો આવું મૂકતા હતા આપણે, જેમાં x2 આપેલા હોય, x1 આપેલા હોય, y2 આપેલા હોય, y1 આપેલા હોય, અને આપણે શું શોધતા હતા? બંને વચ્ચેનું અંતર। પણ આ રકમમાં જોઈએ તો આપણને એક બિંદુ આપેલું નથી, એટલે y2 આપણને આપેલા નથી। પણ એની જગ્યાએ આપણને એક વધારાની વસ્તુ આપી છે। શું આપેલી છે? જે આપણે દર વખતે શોધતા હતા, એટલે કે અંતર આપેલું છે એટલે આપણને PQ આપેલા છે। તો જે વસ્તુ આપેલી છે આપણે મૂકી દઈએ મિત્રો। ચાલો આપણને ખબર છે કે આને x1 કહીશું, આને y1 કહીશું, આને x2 કહીશું, આને y2 કહીશું। કિંમતો મૂકી દે। PQ આપણને આપેલા છે 10 મિત્રો। ખ્યાલ આવી ગયો? ચાલો મૂકી દે PQ તો કે સાહેબ 10 બરોબર વર્ગમૂળમાં x2 એટલે તો કે સાહેબ 10 માઇનસ x1 એટલે 2 આખાનો વર્ગ વત્તા y2 એટલે સાહેબ y2 તો શોધવાના છે, y જ આપેલા છે તો એમના એમ માઇનસ y1 એટલે તો સાહેબ -3 તો -3 આખાનો વર્ગ। ચાલો આ બાજુ વર્ગ છે મિત્રો, બંને બાજુ વર્ગ કરી દઈએ તો વર્ગમૂળ નીકળી જશે। આ બાજુ જે વર્ગમૂળ છે એને કાઢવું હોય તો શું કરીશું? બંને બાજુ વર્ગ કરી દઈશું। પણ હું જ્યારે શીખવાડું ત્યારે એવું નથી કહેતો કે ગણિતના નિયમ મુજબ કે આ બાજુ વર્ગ છે, વર્ગમૂળ છે, બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય। પણ સીધી સિમ્પલ રીત આ ગણિતના નિયમોમાં નથી। પણ આ બાજુ વર્ગ છે, બરાબરની પેલી બાજુ વર્ગમૂળ છે, બરાબરની પેલી બાજુ લઈ જાવ તો શું થઈ જશે? વર્ગ થઈ જશે। ટૂંકમાં આ ગણિતના નિયમ નથી, પણ આપણે સમજણ માટે રાખી શકીએ કે બરાબરની આ બાજુ વર્ગમૂળ છે, બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો એ શું થઈ જશે? વર્ગ થઈ જશે। તો ચલો શું થઈ જશે? 10 નો વર્ગ, એટલે આ બાજુથી વર્ગમૂળ નીકળી ગયું। ચલો 10 માંથી 2 જાય તો 8, 8 નો વર્ગ। ચાલો વત્તા y ઓછા શું થઈ જશે? વત્તા 3 આખાનો વર્ગ। ચલો આટલા સુધી ખબર પડી ગઈ। 10 નો વર્ગ 100, 8 નો વર્ગ
64. હવે આમાં સાહેબ આનું શું કરીશું? તો આપણે આવું એક સૂત્ર આવતું હતું, a + b આખાનો વર્ગ. તો શું થાય મિત્રો? તો a વર્ગ + 2ab + b નો વર્ગ આવું થતું હતું. તો આનું પણ આવું થશે. તો ચલો કરીએ. y વર્ગ + 2ab. તો 2 × 3 કેટલા થઈ જશે? 6y. કેટલા થઈ જશે? 6y. જો 2 × y × 3 એટલે કેટલા થાય? 2 તરી 6y. 6y + 3 નો વર્ગ એટલે 9. ચલો મિત્રો આટલી ખબર પડી. ચલો આ 64 અને 9 એને આ બાજુ લાવી દઈએ તો શું થઈ જશે? 100 - 64 - 9 બરાબર y નો વર્ગ + 6y. ચલો આટલી ખબર પડી. હા, 100 માંથી 64 ને -9 કરશો એટલે 64 ને 9 73. 73 માંથી 100 જશે એટલે કેટલા રહેશે? 27. કેટલા રહેશે? y વર્ગ + 6y. બરાબર. આ 27 આ બાજુ વધતા છે, બરાબરની પેલી બાજુ જશે તો શું થશે મિત્રો? તો કે ઓછા થઈ જશે. તો આ બાજુ કશું ના વધ્યું. તો y વર્ગ + 6y ઓછા 27. ચલો આટલી ખબર પડી. ચેપ્ટર નંબર બીજું અને ત્રીજું, અવયવો પાડો. શું? અવયવો પાડો. ચલો અવયવો પાડીશું મિત્રો. આના અવયવો શું પડશે? ચલો શું છે? 27 ના એવા અવયવો પાડો -27 ના કે જવાબ શું આવે? 6 આવે. પણ કેવા 6? +6. તો 9 તરી 27 + 9 - 3. 9 તરી 27 -9 માંથી 3 જાય તો 6. ચલો શું કરીશું? 6 ની જગ્યાએ 9 અને 3 મૂકી દઈશું. તો આવું થશે. જો મિત્રો, y વર્ગ + 6y 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. 0 ને મેં ખાલી પેલી સાઈડ મૂક્યા, બાકી કઈ વધારાનું કર્યું નથી. ચલો 6y ની જગ્યાએ શું મૂકી દીધા? 9y અને 3y. ચલો આ બે અને આ બે શું કરીશું? કોમન કાઢીશું. તો ચલો કોમન કાઢીએ. y કૌંસમાં y, એક y નીકળી ગયો તો ખાલી y રહેશે + 9. y તો સાહેબ 12 ગતો એટલે ખાલી 9 એકલો રહ્યો. હે, છૂટાછેડા લઈ લીધા. શું કર્યું? 9 જોડે છૂટાછેડા લઈ લીધા. અહીંથી હું કાઢું -3. અહીં 3 થશે ને 9 તરી 27 એટલે આનાય 3 નીકળશે. અંદર શું રહેશે? y ઓછા 3 નીકળી ગયા સાહેબ. તો શું થઈ જશે? અહીંયા આગળ વત્તા અને કેટલા રહેશે? 9. તો આપણને ભાગ પાડતા તો આવડે છે. આપણે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 માં આવે છે દાખલા, આપણે શીખી ગયા છે. બરોબર મિત્રો. તો ચલો y -3 એકમાં લખીશું અને બીજું લખીશું y + 9 બરાબર 0. બંનેને 0 વેચી દઈએ તો શું થઈ જશે? y ઓછા 3 બરાબર 0 અને y + 9 બરાબર 0. આ 3 ઓછા આ બાજુ છે, બરાબરની પેલી બાજુ જશે તો શું થઈ જશે? +3. તો y ની પહેલી કિંમત શું મળી? y ની પહેલી કિંમત મળી +3 અને y ની બીજી કિંમત મળશે y બરાબર ઓછા 9. જોવા પરથી હલવા જેવો દાખલો લાગતો હતો, પણ આપણો હલવો બનાવી દે એવો દાખલો હતો મિત્રો. હે, y ની બે કિંમત મળી, એક +3 અને એક ઓછા 9. ચલો મિત્રો દાખલામાં ખબર પડી. હે, તો આપણે દાખલામાં આગળ વધીએ. આ હતો દાખલા નંબર 8, સ્વાધ્યાય 7.1 નો મોસ્ટ આઈએમપી દાખલો છે. કેવો છે? મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો. અચૂક આપણને આવડવો જોઈએ. તમે મિત્રો કઈ ના કરો ને બોર્ડના પેપરના આગળના દિવસે કે એના પહેલાના દિવસોમાં ખાલી આ દાખલા જોઈ લો ને, મેં જે ગણાયા છે સેવ કરી રાખવાનું. સેવ કરી રાખવાના. અને પછી તમને જ્યારે કંટાળો આવે કે સાહેબ મેથ્સ ગણવાની મજા નથી આવતી, તો એક બાજુ સ્લેટ અને એક બાજુ આ મારો યુટ્યુબનો વિડીયો ચાલુ કરી દો અને પછી તમે પ્રેક્ટિસ કરતા જાઓ એટલે તમને આવડી જ જાય મિત્રો.
ચલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 9. બિંદુ Q આપેલું છે 0 અને 1. બિંદુ P આપેલું છે 5 - 3 અને બિંદુ R આપેલું છે x 6 થી સમાન અંતરે હોય. શું કહ્યું છે કે Q બિંદુ એ આ બે બિંદુએથી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. શું શોધવાની છે? x ની કિંમત શોધો. ચલો શોધીશું મિત્રો. અને આગળ એવું કહ્યું છે QR અને PR પણ શોધો. શું કહ્યું છે? QR અને PR. આપણે x ની કિંમત મેળવીશું એટલે ઓટોમેટિકલી QR અને PR મળી જવાના છે. દાખલાને પહેલા સમજીએ કહેવા શું માંગે છે. ચલો કે Q બિંદુ એક બિંદુ આપેલું છે જે Q બિંદુ છે બરોબર, એ P અને R થી સમાન અંતરે છે. જેટલું P આગળ છે એટલું જ કેટલે છે R એ આપેલું છે કે આ બંને વચ્ચેનું અંતર કેવું છે? સમાન છે બરોબર. એટલે આ અને આ કેવા છે? સમાન છે. તો આપણે શું શોધવાનું છે? x શોધવાના છે મિત્રો. શું શોધવાનું છે? x શોધવાના છે. ચલો શું કરીશું હવે? સમાન અંતરે છે. કેવા અંતરે છે? સમાન અંતર. અત્યાર સુધી આપણે જે સૂત્ર લગાડતા હતા એ શેનું હતું સાહેબ? અંતર સૂત્ર હતું. એટલે સાહેબ હું PQ અને QR, PQ અને QR બરોબર, આ બંને કેવા મળશે મને? સમાન અંતરેનો મતલબ શું થાય કે આ બંને કેવા છે? સરખા છે. કે માનો કે સાહેબ મને આ 100 મળે છે તો આ પણ કેટલા હોય? 100 જ હોય. ચલો PQ માટે આપણે સૂત્ર મૂકી દઈએ, QR માટે સૂત્ર મૂકી દઈએ તો આપણો જવાબ આવી જશે ડાયરેક્ટલી. ચેક કરીએ સાહેબ, આવી જ જાય. આગળના વિડીયોમાં પણ કહ્યું છે કે ગુરુજી કે એમાં શ્રદ્ધા રાખવાની, PQ અને QR શોધો. આ રીતે મૂકીને બંને બરાબર છે તો એટલે તમારો જવાબ આવી ગયો. ચાલો મૂકી દઈએ. PQ બરાબર QR. આ વસ્તુ કરીએ એટલે આપણો જવાબ આવી જાય. ચલો PQ એટલે શું થશે? P માટે x1 આ થશે, y1 આ થશે. Q માટે x2 આ થશે, y2 આ થશે બરોબર. પહેલા સૂત્ર મૂકી દઈએ. શું સૂત્ર છે સાહેબ? x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં આને લઈ લઈએ x3 અને આને લઈ લઈએ y3 બરોબર. તો શું થશે સાહેબ? તો x3 - x2 નો વર્ગ વત્તા y3 - y2 નો વર્ગ. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો શું કર્યું મેં? ચાલો રકમ મૂકી દઈએ. જે બિંદુઓ છે બિંદુઓ મૂકી દઈએ. તો x2 સાહેબ કેટલા છે? તો કે સાહેબ જો પહેલા તો વર્ગમૂળ બંને બાજુ છે તો બંને શું થઈ જશે? જતા રહેશે. કે બંને બાજુ વર્ગ લેતા એટલે એ જતું રહેશે. એટલે વર્ગમૂળ હવે લખવાની જરૂર નથી. ચાલો હવે મૂકીએ x2. x2 કેટલા છે? તો કે સાહેબ x2 0 છે માઇનસ x1 કેટલા છે? તો 5 એનો વર્ગ વત્તા y2 કેટલા છે? તો કે સાહેબ y2 છે 1, y1 કેટલા છે? તો -3 આખાનો વર્ગ. ચાલો બરાબર x3 કેટલા છે? તો સાહેબ x3 છે ને 3 x છે. કેટલા છે? x માઇનસ x2 કેટલા છે? તો કેટલા છે સાહેબ? 0 આખાનો વર્ગ વત્તા y3 કેટલા છે? તો 6 છે સાહેબ માઇનસ y2 કેટલા છે? 1 છે સાહેબ આખાનો વર્ગ. ધ્યાનથી જોજો દાખલો છે નાનો પણ તમને મોટો લાગશે. કેમ? તો કે સાહેબ અંદર લખવાનું એટલું બધું છે, એટલું ઝીણવટપૂર્વક લખવાનું છે ધ્યાન રાખીને કે તમને ભૂલ પડવાની શક્યતા કેવી થઈ જશે? વધી જશે. પણ આપણે ભૂલ પડવા દેવાની નથી મિત્રો. ચલો 0 માંથી 5 જાય
તો જાય નહીં સાહેબ, એટલે ડાયરેક્ટ 5 અને 5 નો વર્ગ 25. ખબર પડી મિત્રો? વત્તા એ ઓછા ઓછા વત્તા એટલે કેટલા થઈ જાય? 3 ને 1 4, 4 નો વર્ગ. અહીંયા આગળ શું થઈ જશે? x નો વર્ગ. આ શું થશે સાહેબ? 5 નો વર્ગ. ચલો આટલી ખબર પડી. 25 એમના એમ વત્તા 16 બરોબર બરાબર x વર્ગ 5 નો વર્ગ 25 બરોબર. જો 25 25 બંને બાજુથી કેન્સલ થઈ જાય. કેમ? કારણ કે આ બાજુ વધતા આ બાજુ આવે તો ઓછા, એટલે આપણું આવું થઈ જશે. જો 16 બરાબર x નો વર્ગ. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો આ બાજુ શું થઈ જશે? વર્ગમૂળમાં 16 અને x નો વર્ગનું વર્ગમૂળ લઈએ તો શું થઈ જશે? x 16 નું વર્ગમૂળ 4 અને x વર્ગનું વર્ગમૂળ તો કે સાહેબ x. તો x કેટલા મળ્યા? 4. સાવ ઈઝી દાખલો. જેમ જેમ આગળ જશો એમ દાખલો કેવો થઈ જશે? સાવ ઈઝી થતો જશે. આ દાખલો 2 પાર્ટીશનમાં ગણવો હોય તો પણ ગણાય કે પહેલા PQ શોધો, પછી QR શોધો અને બંનેને બરાબરની બંને બાજુ મૂકી દો એટલે PQ તમને આ મળશે, QR તમને આ મળશે. બંને બરાબર મૂકશો એટલે 25 25 કેન્સલ થશે. x વર્ગ બરાબર 16. અહીંથી દાખલો પાછો એનો એ જ થઈ જશે. જોવો મિત્રો, ખ્યાલ આવ્યો દાખલો કઈ રીતે ગણવાનો છે? એકદમ શોર્ટ ફોર્મમાં દાખલો ગણેલો છે. આ દાખલો તમને ઈઝી રીતે આવડી જાય છે. ખાલી ધ્યાન શું રાખવાની છે? જ્યારે આની કિંમતો મૂકો છો એમાં ભૂલ આવવી જોઈએ નહીં મિત્રો. ચાલો જોઈ લો એકવાર, આપણે આગળ વધીએ. દાખલા નંબર 10 ફૂલ એન્ડ ફાઇનલ. દાખલા નંબર 10. જે ચોપડી વાંચે એ ચોપડી ચોપડી ખાય અને જે ના વાંચે ચોપડી એ 2 પડી સહાય મિત્રો. જે ચોપડી વાંચશે, ચોપડીમાંથી જ દાખલા પૂછાય છે ભાઈ. બોર્ડની પરીક્ષામાં ચોપડીમાંથી જ દાખલા પૂછાય છે. ચાલો આગળ વધીએ દાખલા નંબર 10 તરફ. દાખલા નંબર 10 બરોબર. તમને આપેલા છે x y એ બીજા 2 બિંદુ આપેલા છે 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય. કેવા છે? થી સમાન અંતરે હોય તો શું શોધવાનું છે? x and y શોધો. સાહેબ હું જો પેપર કાઢું તો સાહેબ આ જ દાખલો મૂકું કે બિંદુ x y એ બિંદુ આપણે નામ આપી દઈએ. ચલો આને નામ આપી દો P, આને નામ આપી દો A, આને નામ આપી દો B. હું જો પેપર સેટર હોય તો આ દાખલો પૂછું જ. તમને એવું લાગતું છે સાહેબ આ દાખલો આગળ ગણ્યો એવું જ છે. શું જોઈને? કે સાહેબ આ પણ સમાન અંતરે છે બરોબર. પણ આગળનો દાખલો તમારો મિત્ર શું હતો? સંબંધ મેળવવાનો નહોતો. આ દાખલો કેવો છે? સંબંધ મેળવવાનો. સંબંધ મેળવવાનો એટલે શું? એક સમીકરણ બનશે. શું બનશે? સમીકરણ. આ દાખલો આવડે મિત્રો એટલે એવું સમજવું તમે સાચા રસ્તે તૈયારી કરી રહ્યા છો. ચલો આગળના દાખલામાં કર્યું હતું તે જ પ્રમાણે બિંદુ P, A અને B કેવા અંતરે છે? સમાન અંતરે. એટલે શું થશે સાહેબ? AP બરાબર BP. આવું થશે. હા સાહેબ આવું થશે. હવે આને વર્ગ આપણે લઈ લઈએ. AP નો વર્ગ બરાબર BP નો વર્ગ બરાબર તોય ચાલશે. લખી દઈએ. શું થશે સાહેબ? વર્ગમૂળ વાળું સૂત્ર આપણું જે આપણું અંતર સૂત્ર હતું એ બરોબર. પણ અંતર સૂત્રમાં આપણે વર્ગમૂળ લખીશું નહીં. કેમ? કેમ કે બંને બાજુ વર્ગ છે અથવા તો બંને બાજુ વર્ગમૂળ છે તો નીકળી જાય છે બરોબર મિત્રો. ચલો દાખલામાં જે કિંમતો છે મૂકી દઈએ. આને x1 y1 લઈ લઈએ, આને x2 y2 અને આને x3 y3. ચલો મૂકી દઈએ. હા સાહેબ ચાલો તો આવી જઈએ. શું થશે? તો સાહેબ મૂકી દે કિંમતો. ડાયરેક્ટ કિંમત મૂકું છું, સૂત્ર લખતો નથી. હવે તમને આવડી જશે. ચાલો
x2 એટલે આપણા થશે x માઇનસ 3 આખાનો વર્ગ વત્તા શું થશે y માઇનસ 6 આખાનો વર્ગ. આની વાત કરીએ આ બંનેની બી અને પી બિંદુની તો શું થશે x માઇનસ 3 આખાનો વર્ગ વત્તા શું થશે y માઇનસ 4 આખાનો વર્ગ. ચલો આને પહેલા સુધારી દઈએ તો શું થશે x વત્તા ઓછા ઓછા વત્તા એટલે x વત્તા 3 y ઓછા 4 એનો વર્ગ. આ જેમ હતું એમનું એમ x ઓછા 3 નો વર્ગ y ઓછા 6 નો. હવે સાહેબ એક નિત્યસમ લાગશે. કયું નિત્યસમ લાગે છે બધામાં એક એક લાગશે. જો અહીં પણ લાગશે, અહીં પણ લાગશે, અહીં પણ લાગશે ને અહીં પણ લાગશે. કયા બે નિત્યસમ લાગે છે તો એ માઇનસ બી આખાનો વર્ગ અને બીજું કયું લાગશે એ વત્તા બી આખાનો વર્ગ. આનું શું થશે એ વર્ગ ઓછા 2ab વત્તા બી નો વર્ગ અને આનું શું થશે તો કે એ વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ. બરોબર. એ આ સમીકરણ ઓનલી આ નિત્યસમ ઓનલી આના માટે લાગે છે મિત્રો. ચાલો મૂકી દઈએ તો શું થશે x વર્ગ ઓછા 6x વત્તા 9. પછી મિત્રો આનું કરીએ y વર્ગ ઓછા 12y વત્તા 36. આનું કરીએ x વર્ગ વત્તા 6x વત્તા 9. બરોબર મિત્રો. આનું કરીએ y વર્ગ ઓછા 8y વત્તા 16. હવે જે સરખું સરખું છે ને એને કેન્સલ કરી દે ડાયરેક્ટ મિત્રો. કેમ? કારણ કે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે, માઇનસ છે તો પ્લસ થશે, એટલા માટે 0 થઈ જવાનું. જો 9 બરાબરની આ બાજુ જાય તો ઓછા 9 થાય એટલે આ બે કેન્સલ થઈ ગયા. એ જ પ્રમાણે જો બીજું થાય છે x વર્ગ y વર્ગ થઈ ગયા કેન્સલ. હવે જે વધ્યું છે મિત્રો એને શું કરીશું આ બાજુ લઈ લઈશું. જે વધ્યું છે એક ફેમિલી કરી દઈશું. શું કરી દઈશું એક ફેમિલી મેમ્બર્સ છે બધાને એક ઘરમાં લાવી દઈશું એટલે એક બાજુ લાવી દે. એટલે હું બધાને ઉઠાઈને આ બાજુ લાવીશ તો જે વધતા છે એ ઓછા થઈ જશે અને જે ઓછા છે એ વધતા થઈ જશે. પહેલા જે વધ્યા એમને લખી નાખું તો શું વધ્યું માઇનસ 6x માઇનસ 12y વત્તા 36. હવે પેલી બાજુથી લાવું તો આ વત્તા 6x છે તો શું થઈ જશે ઓછા 6x. આ ઓછા 8y છે તો શું થઈ જશે વત્તા 8y. આ વત્તા 16 છે તો શું થઈ જશે ઓછા 16. બરાબર. આ બાજુ કશું ના વધ્યું એટલે 0. ચાલો જો ઓછા 6x કેટલા થઈ ગયા ઓછા 12x. 12y અને 8y કેટલા રહેશે ઓછા 4y. 36 અને 16 કેટલા રહેશે વત્તા 20 બરાબર 0. હવે જો મિત્રો બધામાંથી 4 કોમન નીકળે છે તો હું બધામાંથી -4 કોમન કાઢી લઈશ. કેટલા -4. તો શું રહેશે અંદર તો સાહેબ 12 માંથી 4 કોમન કાઢો તો 3 રહે અને x અહીંથી 4 કોમન કાઢો તો વત્તા y. અહીંથી -4 કોમન કાઢો તો ઓછા 5 બરાબર 0. ઓછા 4 આ બાજુ ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે 0 ભાગ્યા -4 તો શું થઈ જશે 0. તો શું વધ્યું 3x વત્તા y ઓછા 5 બરાબર 0. જે આપણો શું છે જવાબ છે. જે આપણો x y વચ્ચેનો શું છે સંબંધ છે મિત્રો. એકવાર જો દાખલો અઘરો લાગે પણ જ્યારે ગણશો તો દાખલો એ આપણો કેવો બની જશે હલવો નહીં હલવી બની જશે. શું બની જશે હલવી બની જશે મિત્રો. એકવાર જુઓ ક્યાંય ભૂલ ના પડે એ ખાસ ધ્યાન રાખીને કરજો મિત્રો. આ દાખલો આવડી ગયો છે અને પરીક્ષામાં આ દાખલો પૂછાવાનો છે એ ફાઇનલ છે. બરોબર. આગળ વધીએ મિત્રો. ચલો આ વિડીયોમાં આપણે દાખલા નંબર 8 9 10 કર્યા. આ ઉપરાંત હજુ એક દાખલો કરવાનો છે મિત્રો. ચાલો સ્વાધ્યાય 7.1 નો હજુ એક દાખલો આપણે કરવાનો છે. ચાલો
રકમ લખું છું મિત્રો, 5 - 2 6 4 7 - 2 બરોબર. આ 3 બિંદુ આપેલા છે. દાખલા નંબર છે 4, 7.1 નો દાખલા નંબર 4. હવે ચેક કરવાનું છે કે આ જે 3 બિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના બિંદુ છે કે કેમ, એટલે કે આ સમદ્વિભુજ બાજુ ત્રિકોણ છે કે નથી. આ 3 બિંદુ આપેલા છે, આપણે નામ લખી દઈએ A, B અને C. આ ત્રણેય બિંદુઓ છે એ સમદ્વિભુજ બાજુ ત્રિકોણના બિંદુઓ છે કે નથી. તો સાહેબ સમદ્વિભુજ બાજુ ત્રિકોણ એટલે શું, પહેલા એ આવડવું જોઈએ આપણને, કે જેની કોઈ પણ બે બાજુ સરખી હોય. શું હોય? બે બાજુ સમાન, એટલે કે આપણા AB બરાબર BC થવા જોઈએ અથવા તો BC બરાબર AC થવા જોઈએ. બરોબર. આ બંનેમાંથી એકાદી વસ્તુ થવી જોઈએ, કે આ બાજુ સરખી હોવી જોઈએ અથવા તો આ બંને બાજુ સરખી હોવી જોઈએ અથવા તો આ બંને બાજુ સરખી હોવી જોઈએ. મિત્રો ખબર પડી મિત્રો તમને? AC બરાબર AB થવા જોઈએ. આ ત્રણમાંથી એક શરતનું પાલન થવું જોઈએ. તો આ ત્રિકોણ કેવો થશે? તમારો સમદ્વિભુજ બાજુ ત્રિકોણ, એટલે જેની બે બાજુ સરખી હોય મિત્રો. તો ચલો કઈ રીતે સાબિત કરીશું સાહેબ? તો સાહેબ હું AB શોધી નાખું, BC શોધી નાખું અને AC શોધી નાખું એટલે મને ખબર પડી જશે કે એની કોઈ પણ બે બાજુ સરખી આવી ગઈ તો આ ત્રિકોણ કેવો છે? સમદ્વિભુજ બાજુ ત્રિકોણ છે, કે જેની કોઈ પણ બે બાજુ સમાન હોય. તો મારે શું શોધવું પડશે સાહેબ? AB શોધવા પડશે, BC શોધવા પડશે અને AC શોધવા પડશે. તો પહેલા શરૂઆત કરીએ AB શોધવાથી. ચલો મિત્રો, તો AB નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. ચલો x2 કેટલા છે? 6 સાહેબ. x1 કેટલા છે? આ B અને A નું કરીએ છીએ બરોબર મિત્રો. આના માટે આ x2 y2 x1 y1 બરોબર. 6 માઇનસ 5 આખાનો વર્ગ. ચાલો વત્તા y2 એટલે 4 માઇનસ -2 એટલે 4 વત્તા 2 બરોબર, એનો વર્ગ. ઓછા ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે મિત્રો. ઓછા ઓછા વત્તા. ચલો 6 માંથી 5 જાય તો કેટલા વધશે? 1 એનો વર્ગ વત્તા 4 ને 2 6 એનો વર્ગ. શું થશે સાહેબ? 1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ 36. તો શું થઈ ગયા? 37. AB નો વર્ગ બરાબર શું આયા? 37. એટલે AB બરાબર કેટલા આવી જશે? વર્ગમૂળમાં 37. શું આવશે? વર્ગમૂળમાં 37. ચાલો BC શોધીએ મિત્રો. ચાલો BC શોધીએ. અલગ પેનથી લખો એટલે તમને ક્લિયર દેખાય. ચાલો BC બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. ચલો x2 કેટલા છે? આના માટે આ x2 y2 થશે અને આ x1 y1 થશે. તો શું થશે? 7 માઇનસ 6 નો વર્ગ વત્તા -2 માઇનસ 4 બરોબર, એનો વર્ગ. ચલો કેટલા રહેશે? તો સાહેબ આ થઈ જશે -1 નો વર્ગ અને આ થઈ જશે -6 નો વર્ગ. -1 નો વર્ગ 1 અને -6 નો વર્ગ 36. કેમ ના સાહેબ? તો -6 ગુણ્યા -6 કરો એટલે છાએ છાએ 36. ઓછા ઓછા વત્તા એટલે શું આવે? વત્તા 36. એ જ પ્રમાણે -1 ગુણ્યા -1 એટલે +1. આ પણ શું આવ્યું? 37 આવ્યું. ચાલો BC નો વર્ગ બરાબર શું આવ્યું? 37 આવ્યું. એટલે BC બરાબર વર્ગમૂળમાં 37. સાહેબ સાબિત થઈ ગયું. સાહેબ સાબિત થઈ ગયું. સાહેબ આ વર્ગમૂળ 37
I વર્ગમૂળ 37 બે બાજુ સરખી આવી ગઈ બરોબર એટલે આપણે શું માની લે આવી ગયો જવાબ પતી ગયો જવાબ ના મિત્રો પણ ત્રીજી બાજુ આપણે એસી હજુ શોધવાની રહી છે જો એસી પણ વર્ગમૂળ 37 આવી જશે તો ત્રણેય બાજુ સરખી થઈ જાય જો ત્રણેય બાજુ સરખી થઈ જાય તો આ કેવો ત્રિકોણ કહેવાય સમબાજુ ત્રિકોણ કહેવાય આપણે તો કોઈ બે બાજુ જ સાબિત કરવાની છે સમદ્વિબાજુ ત્રિકોણ લાવવાનો છે આપણે બરોબર મિત્રો તો એ ગણવું પડે ચલો આપણે હવે બીસી શોધીએ સોરી એસી શોધીએ તો એસી નો વર્ગ બરાબર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ ચાલો x2 શું થશે એસી માટે માઇનસ સોરી 7 માઇનસ 5 એનો વર્ગ વત્તા y2 શું થશે માઇનસ 2 માઇનસ I માઇનસ 2 છે તો શું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ 2 એનો વર્ગ કેટલા થઈ ગયા મિત્રો 7 માંથી 5 જશે તો 2 અને આ 2 જતા રહેશે બરોબર 0 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થશે 4 અને આ 0 એટલે આપણો જવાબ શું આવ્યો 4 બરોબર એસી નો વર્ગ શું આવ્યો વર્ગમૂળ 4 એસી બરાબર વર્ગમૂળ 4 એટલે 2 હવે બોલો તો મિત્રો હવે બોલો તો એકવાર ચેક કરી લે x2 એટલે આપણા 7 x1 એટલે 5 y2 એટલે -2 y1 એટલે -2 માઇનસ માઇનસ પ્લસ 7 માંથી 5 જાય તો 2 એનો વર્ગ 2 માંથી 2 જાય તો 0 એનો વર્ગ 2 નો વર્ગ 4 0 નો વર્ગ 0 એટલે આપણો જવાબ 4 વર્ગમૂળ કાઢીએ એટલે કેટલું આવી ગયું 2 આવી ગયું આપણને એસી કેટલા મળ્યા 2 મળ્યા એસી કેટલા મળ્યા 2 મળ્યા તો આપણું શું થયું સાહેબ તો કે સાહેબ AB બરાબર BC તો આવી ગયા પણ એસી થયા નહીં એટલે આવો ત્રિકોણ બરોબર કોઈ પણ બે બાજુ જેની સરખી આવતી હોય એને કેવો ત્રિકોણ કહીશું મિત્રો સમદ્વિબાજુ ત્રિકોણ આવો જ મિત્રો તમને ચોરસ કે લંબચોરસ નું પૂછે તો આવડે મિત્રો દાખલો કશું કરવાનું નથી સૂત્ર મૂકો કિંમત મેળવો સૂત્ર મૂકો કિંમત મૂકો સૂત્ર મૂકો કિંમત મેળવો આવું કરો તમને ગુણધર્મો આવડે છે કે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કોને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય ચોરસના ગુણધર્મો શું છે લંબચોરસના ગુણધર્મો શું છે આ ખ્યાલ હશે તો આપણને દાખલો આવડશે મિત્રો તો દાખલા કેવા લાગ્યા મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો પરીક્ષાની દ્રષ્ટિએ દાખલા નંબર 8 દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 ખૂબ જ મહત્વના છે જે 3 દાખલામાંથી એક પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે જ મિત્રો તો આવા જ વિડીયો આપણે આગળ લઈને આવીશું આ આપણે ગણ્યું 7.1 આગળ વિડીયો જોઈશું આપણે નવા વિડીયો સાથે આવીશું 7.2 ના વિડીયો સાથે જેમાં આપણે શીખીશું ગુણોત્તર બરોબર ગુણોત્તર વિભાજનના દાખલા કરીશું મિત્રો આવા જ દાખલાઓ શીખવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો જે ભણતા હોય 9-10માં અથવા તો સરકારી તૈયારી કરતા હોય તેમના સુધી વિડીયો શેર કરજો મળીએ નવા વિડીયો સાથે જય ભોલે